અમે પણ રાજીનામું આપીશું અને હિતેન્દ્ર પીઠડિયા જેવી ફૂટેલી ટોપો પાટણમાં આવશે તો એમને જૂતાનો હાર પહેરાવીશું અને જરૂર પડે તો મારવા પડે તો મારી પણ કે જિગ્નેશ મેવાણી હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે. તમારા બાપાની પેઢી સમજો છો તમે કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ મળવા માંગતો નથી. ના એ ધારાસભ્યને ના એવા બીભત્સ શબ્દોમાં એને કહ્યું હતું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ. બુલેટિન અને સમાચારોની શરૂઆત કરીએ. કોંગ્રેસના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળા લાગ્યા. કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયને માર્યા તાળા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિરોધમાં કાર્યાલયને મારવામાં આવ્યા તાળા. જિગ્નેશ મેવાણીના વિરોધમાં પાટણ કાર્યાલય પર લાગ્યા નારા. પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના પ્રમુખ જયાબેન શાહને બનાવતા વિરોધ નોંધાવવામાં આવ્યો. પ્રદેશ પ્રમુખ તેમજ ધારાસભ્યને કરાઈ હતી રજૂઆત. અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા સામે પણ કરી હતી રજૂઆત. પૂર્વ પ્રમુખ હસમુખભાઈ સક્સેના દ્વારા સભા યોજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જે રીતના આ મામલો બિચકાયો અને મામલો બિચકાતા કોંગ્રેસના જ કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલય પાટણને તાળાબંધી કરી હાયના નારા લગાવ્યા. અનુસૂચિત જે જનજાતિ છે તેના પ્રમુખ પદે જયાબેન શાહને બનાવતા આ વિરોધ છે તે દર્શાવવામાં આવ્યો હતો. આ મામલે એ જિગ્નેશ મેવાણીનો પણ વિરોધ કરવામાં આવ્યો. જે રીતના પાટણની અંદર એ કોંગ્રેસની સભા યોજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને સાથે જે રીતનો આ વિવાદ સર્જાયો છે તેને લઈ પ્રતિક્રિયાઓ પણ સામે આવી. ત્યાંથી શું કહ્યું કોંગ્રેસ કાર્યાલયથી જે તાળાબંધી કરી અને કાર્યકર્તાઓએ, આવો તે પણ જોઈએ. સમયાંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો એક્સ ધારાસભ્યો સિટિંગ ધારાસભ્યો પ્રમુખ અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે. જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી વિરોધ આમાં છે કે મેઇન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કારણે થવા દેવાના નથી. એવા કયા ખોટા કામ કર્યા હતા એ લોકો? એમને એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે જાતિ અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રો જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. એમનો ઉડાવ જવાબ હતો. જેમ કે અગાઉ જેના તેના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ મળવા માંગતો નથી. જે રીતના પાટણ કોંગ્રેસ કાર્યાલયની તાળાબંધી કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, આ જ મામલે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આપણી સાથે જોડાયેલા છે. તેની સાથે સીધી વાતચીત કરીએ. કિરીટભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ રૂમમાં. થેન્ક યુ. જે રીતના આજે વિવાદ સર્જાયો અને વિવાદ બાદ એ કાર્યકર્તાઓની નારાજગી સામે આવી, શું આખી ઘટના હતી ને કેમ તાળાબંધી કરવામાં આવી? જો છેલ્લા ઘણા સમયથી પાટણ જિલ્લાની અંદર કોંગ્રેસની અંદર જે રીતે નારાજગી ચાલી રહી છે, કોંગ્રેસની અંદર જે પણ નિમણૂકો કરવામાં આવે છે અત્યાર સુધીની પ્રણાલિકા એવી હતી કે કોઈ પણ જિલ્લા કક્ષાના હોદ્દેદારની નિમણૂક કરવામાં આવે તો ચૂંટાયેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી, જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હતી, તાલુકા પ્રમુખોની સંગઠનના હોદ્દેદારોની સેન્સ લેવામાં આવતી હતી. પરંતુ અત્યારે જાણે તે કોઈની સેન્સ લીધા સિવાય એસટી જે અનુસૂચિત જાતિનો જે મોરચો છે એના પ્રમુખ પદે પાટણ જિલ્લાના બેનની નિમણૂક કરી દેવામાં આવી. કોઈ ધારાસભ્યને પૂછ્યું નથી. જે ચાલુ જે પ્રમુખ હતા એમને પણ કઈ જાણ કર્યા સિવાય એમની નિમણૂક રદ કરી દેવામાં આવી. અને આ બાબતે અમે 3 ધારાસભ્યો, મેં, રઘુભાઈ અને દિનેશ ઠાકોરે પણ દિલ્હી ખાતે પત્ર લખી અને જાણ કરેલી. એના જે ચેરમેન છે એસસીના ગુજરાત સ્ટેટના, એને પણ વાત કરી કે ભાઈ તમે જે લોકો ખરેખર સક્ષમ નથી, જેને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે, એવા લોકોને તમે પ્રદેશ કક્ષાએ હોદ્દા આપી દો, કોઈને પૂછો નહીં.
કિરીટભાઈ આ મૂળ આ જે વિરોધ થયો એની પાછળ કોઈ બીજા નેતાઓનો અંદરોઅંદરનો વિવાદ હતો એના કારણે આ વિવાદ થયો? કોઈ નેતાઓનો અંદરનો વિવાદ છે નહીં. આમાં જિગ્નેશ મેવાણીનો પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે, સાથે જ હિતેન્દ્ર પીઠડિયા અને બંનેની લડાઈ વચ્ચે આ પ્રદેશ પ્રમુખ અને અલગ અલગ જગ્યાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી તેવી પણ ત્યાંથી વાત સામે રજૂઆતો કરવામાં આવી છે. એમાં જિગ્નેશ મેવાણીને મને ખબર નથી. હિતેન્દ્ર પીઠડિયા જોડે મારે પણ વાત થયેલી હતી. મેં એમને કહેલું કે ભાઈ તમે આવી નિમણૂકો કરો તો જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલી છે એવા લોકોને તમે પ્રોત્સાહન શા માટે આપો છો? કિરીટભાઈ, તમે તો પાટણના ધારાસભ્યો છો, તમને નતું પૂછવામાં આવ્યું? કોઈને પૂછવામાં આવ્યું નથી. મને નથી પૂછ્યું, નથી ચંદનજીને પૂછ્યું, નથી દિનેશ ઠાકોરને પૂછ્યું, નથી રઘુભાઈને પૂછ્યું. તો પછી લોકોના કાર્યકરોની અંદર જે કાર્યકરો સંનિષ્ઠ રીતે કોંગ્રેસ પાર્ટીને માટે પ્રયાસ કરે છે, લડે છે અને કોંગ્રેસને સમર્થન કરે છે એવા લોકોને સાઈડમાં મૂકી અને જે લોકો ફૂટેલા છે એમને પ્રોત્સાહન આપવામાં હોય તો આ જ થવાનું. તો પછી કિરીટભાઈ તો પછી આને આંતરિક જૂથવાદ ને આંતરિક લડાઈ ના કહેવાય તો શું કહેવાય? એક બાજુ કોંગ્રેસ જોડવા માટેની જન આક્રોશ યાત્રા કરે છે. આંતરિક જૂથવાદ નથી. કોના ઈશારે થયું છે, શું છે એ પ્રદેશ તો પાર્ટીના જ કોઈ નેતાના આદેશથી થયું હોય ને? તો એ તમે એ કોના આદેશથી થયું એ તમે પ્રદેશ પ્રમુખને પૂછો. અમારા કરતા તમે વધારે પાર્ટીમાં વફાદાર હોય ને તમને. અમે એટલું કહી શકીએ કે અમને કોઈ પૂછ્યું નથી. બરાબર, અમને પૂછ્યા સિવાય અમારી સેન્સ લીધા સિવાય નિર્ણય કરવામાં આવ્યો છે અને પાટણ જિલ્લાની અંદર સમગ્ર કાર્યકરોની અંદર નારાજગી છે. આગામી દિવસોમાં નહીં વાત સંભળાય તો શું કરશો? એ તો જે કાર્યકરો કરશે. તમે શું કરશો? કરવાનું નથી. કાર્યકરો રાજીનામા પણ આપશે કોંગ્રેસમાંથી. અચ્છા, તમે શું કરશો? અમારો તો કોઈ પ્રશ્ન નથી. અમે તો અમારે જે રજૂઆત કરવાની હતી એ અમે લેટર લખી. તમે નારાજ નથી? તમે નારાજ નથી? હા, અમે પણ નારાજ છીએ. હા, તો તમે શું કરશો આગામી દિવસોમાં? અમે આગામી સમયની અંદર અમે પ્રદેશ પ્રમુખને મળીશું અને નહીં થાય તો અમે પણ રાજીનામું આપીશું. અમે દંડક પદેથી. બરાબર. અને આગામી દિવસોમાં જૂથવાદ છે એના કોઈ નામ અથવા તો એની જે માહિતી છે એ બહાર આવશે ખરા કે કોના કારણે આ રીતનું થયું? એ તો જેને કર્યું છે તમે પ્રદેશ પ્રમુખને પૂછશો કે કોના આદેશથી આ થયું છે. કો તો એસપી ના ચેરમેન ને પૂછો, પીઠડિયાને. એના બાપની પેઢી સમજતો હોય પીઠડિયા તો પૂછો ને કે કોના ઈશારાથી તમે કર્યું આ. હા, અને અત્યારે જે રોષ છે આ રોષ આગામી દિવસોમાં જે તમારી વાત છે નહીં માનવામાં આવે તો બીજા એવા કેટલાક કાર્યકર્તાઓ છે કે એ પણ કોંગ્રેસ છોડવા તૈયાર? અમે જે લોકો કોંગ્રેસને નુકસાન કરવાનો પ્રયાસ કરે છે અને હિતેન્દ્ર પીઠડિયા જેવી ફૂટેલી ટોપો પાટણમાં આવશે તો એમને જૂતાનો હાર પહેરાવીશું અને જરૂર પડે તો મારવા પડે તો મારી પણ. અચ્છા. હા. પણ તમારે ટેલિફોનિક કે કોઈ એવી ચર્ચાઓ આ ઘટના પછી થઈ છે પ્રદેશ પ્રમુખ સાથે? મેં હિતેન્દ્ર પીઠડિયાને ના એ ધારાસભ્યને ના એવા બીભત્સ શબ્દોમાં એને કહ્યું હતું કે ભાઈ તમારા બાપાની પેઢી સમજો છો તમે, અને જો પેઢી સમજતા હોય તો એવી રીતે ચલાવે તો અમે પણ એમની રીતે એ રીતે જવાબ આપીશું. બિલકુલ આભાર કિરીટભાઈ જોડાવા બદલ. તો જે રીતના એ કોંગ્રેસનો જે વિવાદ અને વિખવાદ એ ચરમસીમા પર પહોંચ્યો છે, સાથે જ કિરીટ પટેલ કે તેઓ ત્યાંના ધારાસભ્ય છે તેમને પોતાની નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આગામી દિવસોની અંદર અમારી વાત નહીં સાંભળવામાં આવે તો કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસ છોડવાની અને રાજીનામા આપવાની પણ તૈયારી છે. કોંગ્રેસના વિવાદ અને વિખવાદને લઈ તેમને જે વાત મૂકી એ વાતમાં એનો સ્પષ્ટ નારાજગી સામે આવી. તેમને કહ્યું કે કોંગ્રેસની અંદર કેટલીક એવી ફૂટેલી કારતૂસ છે તે કોઈનું પણ જાણ્યા જોયા વગર એ નિર્ણય કરી લેતી હોય છે અને તેમને એક વ્યક્તિનું નામ પણ કહ્યું અને નામ સાથે જ આ વિરોધ જે થઈ રહ્યો છે વિરોધમાં તેમની સૌથી મોટી ભૂમિકા હોય તેવું પણ તેમને આટકતરી રીતના કહ્યું. એટલે હવે કોંગ્રેસ પાટણની અંદર અત્યારે જે વિવાદ છે એ અંદરો અંદરનો એ ચરમસીમા પર પહોંચ્યો છે.